લોકો બધા ખેડૂતોના મગજમાં એવું છે કે ભાઈ અમે કેમિકલ નાખવાનું બંધ કરીશું ને પ્રાકૃતિક કરીશું એટલે ઉત્પાદન ઘટી જશે. તો એના માટે તમે એવું કહો છો કે ખાલી 1-2 વર્ષ માટે જ આ તકલીફ છે? એકાદ વર્ષ માટે તકલીફ છે બેન. અને જો ખરેખર આપણે આ ઇનપુટો બંધ કરીએ છીએ અને છાણિયા ખાતરથી માંડીને બીજા આપણે પ્રાકૃતિક ઇનપુટો સારામાં સારા નાખીએ છીએ તો ક્યાંય ઉત્પાદન ઓછું થતું નથી. અમુક દર વર્ષે અમુક ઈલ્ડ વધતી જાય છે. એટલે કોઈ ખેડૂતોને એવી ગભરાવાની જરૂર નથી કે ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન સારામાં સારું અને ઉત્તરોત્તર વધતું આવે છે. મનીષભાઈ, હવે તમે જ્યારે પ્રાકૃતિક ખેતી શરૂ કરી, ઇનપુટ તમે નાખવાના શરૂ કર્યા ખેતીમાં કે ભાઈ જમીન તૈયાર કરવા માટે આ રીતે, ગ્રોથ માટે આ બધું, પણ જ્યારે પાક થોડો વધ્યો, તૈયાર થવા આવ્યો કે પછી કોઈ હવામાનના લીધે જ્યારે રોગ જીવાત આવ્યા, એવું કશું થયું તો અને રોગ જીવાત તો એના ઉપર તો કંટ્રોલ હોતો નથી આપણો, તો એ આવે ત્યારે તમે શું કર્યું? એક તો છે ને અમે અગાઉથી અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ખાટી છાશ તાંબાયુક્ત અને જમીનમાં 3 ફૂટ નીચેની માટીને દિવેલ સાથે મોઈ અને એનો સ્પ્રેનો છંટકાવ કરતા હોય. અને બીજી અગત્યની વાત એ છે કે રોગ જીવાત ના આવવા માટે ખેતરના ફરતે સજીવ વાડ બનાવવાની વાત છે. તો એમાં ફળાઉ વૃક્ષો છે, જાંબુ છે, સેતુર છે, બાંબુ છે, બોગનવેલ છે, સરગવા છે અને રતાળુ છે. આવા વિવિધ પ્રકારના જો પાક ખેતરના શેઢે વાવવામાં આવશે તો ખરેખર રોગ જીવાતથી બહુ કંટ્રોલ થશે. વાતાવરણ જે ટેમ્પરેચર છે ખેતરનું એ પણ અદ્ભુત ટેમ્પરેચર નીચું રહેશે. તો રોગ જીવાતને એ ટેમ્પરેચરમાં રહેવાની અનુકૂળતા જ નહીં રહે તો આવશે જ નહીં. અને આવે છે તો પ્રિવેન્ટ તરીકે જ એને અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દિવેલ માટી, ખાટી છાશનો સ્પ્રે, આ બધા ઉપયોગ કરીને આપણે એને કંટ્રોલ કરી શકીએ. બરાબર છે. તો આ બધું બનાવતા અમે તમારી પાસે ચોક્કસ ફરી શીખીશું એટલે અમારા દર્શકોને બી ઉપયોગ થાય, ખેડૂતોને. હવે એક વસ્તુ એ પણ છે કે તમે કહ્યું કે પશુધન 50 ગાયો હતી ત્યાં, બરાબર છે. હવે એ તો ત્યાં 50 ગાયો હતી, પણ જ્યારે બીજા ખેડૂતો જે છે કે જેમની પાસે ગાય ભેંસ નથી, તો શું, તો એ પ્રાકૃતિક ખેતી ન કરવી જોઈએ? ચોક્કસથી હું બેન જણાવવા માંગીશ કે ગાય વગર પણ ખેતી કરવી એક ચેલેન્જ છે નથી, 2 વસ્તુ છે. હું કહું છું જો આપણે ખેતી કરીએ છીએ તો પશુપાલન સાથે ગાયો રાખીએ છીએ, ખેતરના શેઢા ઉપરથી નાનો મોટો ચારો આપીને આપણે એમને પોષણ કરી શકીએ છીએ. એના માટે કોઈ એડિશનલ ખર્ચો કરવાની જરૂર નથી. પણ આપણે નથી રાખી શકતા કોઈ પણ કારણસર, તો ગામમાં છે તો આ એક ભરવાડ સમુદાય છે, રબારી સમુદાય છે વગેરે જે પશુપાલન કરે છે સમુદાય, તો એમની પાસેથી આપણે ગોબર અને ગૌમૂત્ર, એમને આપણે કહેશું કે અમે તમને ગૌમૂત્ર તમે મારા માટે ભેગું કરો, અમે તમને કઈ શુલ્ક આપશું, તો એને પણ એક આવક થશે, એ પણ પશુપાલન માટે ટકી શકશે. તો વિષય એવો છે કે આજે એ પણ લોકો પશુપાલન છોડી રહ્યા છે, તો એને અલગથી જો આવક થશે તો એ પણ પશુપાલન સાથે ટકી શકશે, સંકળાયેલા રહેશે. તો હું કહું છું એમની પાસેથી પણ ગૌમૂત્ર અને ગોબર ખરીદી અને આપણે આપણા ખેતરમાં નાખવા જોઈએ. બીજું તો કહીએ તો ગૌશાળા હોય છે, આજુબાજુની ગૌશાળા સાથે આપણે સંપર્ક કરીને ત્યાંથી પણ આ વસ્તુ કરી શકીએ છીએ. પાંજરાપોળો હોય છે, તો આ બધા જીવસૃષ્ટિ છે, તો બધા જીવોને સાથે લઈ અને કામ કરવામાં આવશે તો કઈ ને કઈ ખેતીને ફાયદો થશે. ને આવી રીતે કડીથી કડી આપણે સંકળાઈ બરાબર કામ કરી શકીએ. હા, એ વાત અલગ છે કે જ્યારે બહારથી લાવવામાં આવે એટલે થોડો ટ્રાન્સપોર્ટનો ખર્ચ થઈ જાય, પણ જરૂરી છે કંઈક તો, કારણ કે જ્યારે કેમિકલની દવાઓનો બહુ મોટો ખર્ચ બચાવવો હોય અને આપણે સારી કરવું હોય તો થોડુંક ખર્ચ બી કરવો પડે. બરાબર છે, જરૂરી છે. બેન એક કહું કે અમારા એવા પણ ખેડૂતો છે કે જે પાંજરાપોળમાંથી જે દૂધ નથી દેતી ગાયો, એવી પોતાના ખેતરે લાવી અને ગૌમૂત્ર અને ગોબર માટે પાળવે છે. તો એનાથી કેવું છે કે ઘણી વખત એવું આ ગાયો લાવીએ તો એને દોવાની સમસ્યા થાય, તો આવી પાંજરાપોળથી પણ ગાયો લાવીને આપણે આપણા ગૌમૂત્ર અને ગોબર માટેનો ઉપયોગ વિચારીશું, દૂધ માટેનો નહીં વિચારી તો આપણે એનું સારી રીતે પાલન પોષણ કરી શકીએ. સરસ. અને હા, એ પણ છે કે એનાથી આવી ગાયો માટે પણ એક સારી એવી જગ્યા મળતી થશે, એમના માટે પણ સમસ્યા નહીં રહે. બરાબર છે. હવે આપણે એક નવા મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે તમે ખેતી શરૂ કરી,
રોગ જીવાતનું આપણે કરી લીધું. હવે આવે છે ઉત્પાદન. તો ઉત્પાદન જ્યારે તમારું થઈ ગયું ત્યારે એના વેચાણ માટે એને કઈ રીતે તમે કેમ કે માર્કેટમાં લઈ જવું કરવું, જ્યારે તમે કંઈ પણ પેલું હશે પ્રાકૃતિક તરીકે એને ઉત્પાદન કરેલું છે તો એ પહેલું વર્ષ છે માની લો, બીજું વર્ષ છે, ક્યાંય તમને સર્ટિફિકેટ લીધું છે તો એ રીતની માન્યતા વાળી જગ્યાએ વેચાણ કરશો શું? એટલે એ વેચાણનું તમારું તકલીફ કે એની જે જર્ની હતી એ થોડું કહો. શરૂઆતમાં થોડી વેચાણ માટેની પણ વ્યવસ્થા માટે તકલીફો ઊભી થાય છે, પણ આપણે આપણા ગ્રુપ સર્કલમાં આપણા વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાનો જમાનો છે આજે. તો સોશિયલ મીડિયામાં અવારનવાર જે આપણે ખેતી વિશે કામ કરીએ છીએ તો એના વિશે કંઈ ને કંઈ નાની મોટી માહિતી શેર કરીએ તો લોકો આપણા સાથે એટ્રેક્ટ કરી અને આપણે જ્યારે આપણું ઉત્પાદન મળે ત્યારે આપણે લોકોને જાણ કરીએ કે અમે આ ઉત્પાદન કર્યું છે. અને બીજું સૌથી જ્યારે પ્રશ્ન આવે છે, પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનનો ભાવ એટલો વધારે ના રાખવો જોઈએ કે લોકો એને એવું ના વિચારે કે આ મારે આ ભાવે નથી ખરીદ્યું. તો જો એક સારા ભાવે વેચાણ કરવાની વ્યવસ્થા કરીશું તો મારું માનવું છે ચોક્કસ વેચાણ થઈ જશે, તો બહુ મોટો પ્રશ્ન આવશે નહીં. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધારે ભાવની આશા રાખીને આપણે કામ કરીએ તો એ ના રાખવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બરાબર છે. હા, કારણ કે જ્યારે ખરીદવા વાળો વર્ગ વધારે મોટો હશે, કારણ કે વધારે મોટો ક્યારે હશે જ્યારે એની પ્રાઇસ રેન્જ મીડિયમ હશે. બરાબર છે, બિલકુલ. તો સરસ વાત કહી તમે અમને. હવે તમે એમ કહો કે જ્યારે તમને આ પ્રેરણા મળી, તમે આ ખેતી શરૂ કરી, બધું છે, તો તમારી શરૂઆત કરવા પછી તમે શું અનુભવ કર્યો કે ભાઈ તમારા એક જે ખેતર હતું જેમાં પહેલા કેમિકલની ખેતી થઈ હતી, પછી તમે જ્યારે 1 વર્ષ 2 વર્ષ પ્રાકૃતિક ખેતી કરી, પછી તમે તમારી એ જમીન ઉપર કે એની આજુબાજુના પર્યાવરણમાં તમે શું અનુભવ કર્યો? એક તો બેન, ખરેખર ત્યાં જે જમીન હતી ત્યાં વરસાદ આવે ત્યારે અચાનક વધારે વરસાદ આવી જાય ત્યારે જમીનમાં પાણી શરૂઆતના વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં ભરાઈને રહેતું, વહી જતું હતું. પછી 1 વર્ષ પછી એમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયાઓ ઉત્પન્ન થવાથી અને બીજા મિત્ર કીટકો આવવાથી જમીન એકદમ પોચી થઈ ગઈ. તો એવું બન્યું કે જ્યારે ગમે એ વરસાદ પડે તો બધું પાણી જમીનમાં જતું રહે. તો સૌથી મોટો જે પાણીનો પ્રશ્ન છે દરિયામાં જતું રહેવાનો. અને આપણે એવું છે કે દર વર્ષે પાણી સિંચાઈ માટે જમીનમાંથી બહાર નીકળતા, એટલે ધરતી માતાનું ક્યાંય ને ક્યાંય શોષણ કરી રહ્યા છીએ. તો પ્રાકૃતિક ખેતી થકી એવું થશે કે જે વરસાદનું પાણી છે પાછું આપણે એમને આપી દઈએ. તો જ્યારે વરસાદની સિઝન જતી રહે પછી જે આપણે પાણીની જરૂરિયાત છે તો પાણીના તળ એમને જળવાઈ રહેશે. બીજું કે અમારે સૌથી વધારે એ કે મિત્ર કીટકો, પશુ પક્ષીઓ, આપણે જેને માનીએ છીએ કે આ નુકસાન કરે છે, હેરાન કરે છે, તો ઘણી વખત અમે એવું જોયેલું છે કે એ પશુ પક્ષીઓ હેરાન કરવા કરતાં એ આપણું કામ કરી આપતા હોય છે. કે ઘણી વખત એવું થતું હોય છે કે ચકલી છે તો ચકલી આવે ખેતરમાં તો ઈયળોનો વીણી લે તો એ આપણું કામ, એ આપણે કામ નથી કરી શકવાના. તો આવા નાના મોટા પક્ષીઓ છે. પછી ઘણી વખત વાંદરા આવતા હોય છે તો વાંદરા આપણા પ્રુનિંગનું કામ કરી આપતા હોય છે. એટલે એની સિવાય પણ ઘણા પશુ, ઘણી વખત રોજડા આવે છે. તો એક વખત મારે એરંડાનો પાક વાવેલો અને રોજડા આવીને બધી ઉપરથી નાની નાની લૂમો ખાઈ ગયા. તે શરૂઆતમાં પેલા દુઃખ થયું કે આ આવ્યા, નાની માટે કંઈ કંટ્રોલ કરવો જોઈએ. પણ પછી જ્યારે 1 મહિના પછી જોયું તો એ લૂમ ખાઈ ગયા હતા તો પ્રુનિંગ કરી દીધું, તો બીજી એનાથી વધારે માલ લાગ્યો. તો કુદરત સાથે કુદરત જ એનું કામ પૂરું કરી આપતું હોય છે એવું બિલકુલ સાચી વસ્તુ કઈ કે બરાબર છે કે ઘણી વખત એવું જ હોય છે કે આપણે એવું વિચારીએ છીએ કે આ નુકસાન કરતા છે, પણ ના, એ ક્યાંક ને ક્યાંક આપણી મદદ માટે જ હોય છે, આપણા મિત્ર રૂપે જ આવેલા હોય છે. આ સારી વાત તમે જણાવી. એટલે એનાથી જે લોકો અમારે વાંદરાનો કે અમારે આ પક્ષીઓનો ઉપદ્રવ છે એ એમના માટે એક મહત્વની માહિતીરૂપ થશે.